સ્વાતિ માલીવાલે દિલ્હીમાંથી કચરો ભેગો કરી કેજરીવાલના ઘર બહાર ઠાલવ્યો, પોલીસે કરી અટકાયત। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ બુધવારે વિકાસપુરીથી 3 વાહનોમાં કચરો ભરીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ઠાલવ્યો હતો। આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર રાજધાનીમાં સ્વચ્છતા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે, જેથી હવે તે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર કચરો ઠાલવ્યો। જો કે પોલીસે સ્વાતિ માલીવાલને અટકાયત કરી હતી। સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે આખું શહેર કચરાના ઢગલા જેવું બની ગયું છે। હું અહીં અરવિંદ કેજરીવાલ સાથે વાત કરવા આવી છું। હું તેમને કહીશ કે પોતાને સુધારે, નહીં તો જનતા તેમને સુધારશે। મને તેમના ગુંડાઓથી કે તેમની પોલીસથી ડર નથી। આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું કચરાથી ભરેલા 3 ટ્રક સાથે કેજરીવાલના ઘરે પહોંચીશ। કેજરીવાલજી, ડરશો નહીં, જનતાની સામે આવો અને જુઓ તે તમે દિલ્હીમાં કેવી સ્થિતિ બનાવી છે। સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે આ વિરોધ કોઈ પક્ષ વિરુદ્ધ નથી। આજે દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે। દિલ્હીનો દરેક ખૂણો ગંદો છે, રસ્તાઓ તૂટેલા છે અને ગટરો છલકાઈ છે। વિકાસપુરીની મહિલાઓએ ફરિયાદ કરી હતી કે રસ્તા પર કચરાના ઢગલા છે અને ધારાસભ્યને ફરિયાદ કરવા છતાં કોઈ તેને સાફ કરવા માટે કોઈ પગલાં લઈ રહ્યું નથી। હું અહીં મહિલાઓ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા આવી છું। અમે આ કચરો અરવિંદ કેજરીવાલના ઘરે લઈ જઈશું અને અમે તેમને પૂછીશું કે તેમને દિલ્હીના દરેક વિસ્તારને આપેલી ગંદી ભેટનું શું કરવું જોઈએ। તેમણે કહ્યું કે કેજરીવાલ હવે સામાન્ય માણસ નથી રહ્યા। તેમને દિલ્હીની વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।